ચિરાગ કુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ, અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી તથા વેચાણને કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરી. શ્રી એસમ વારોતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓએ શરૂ કરાવેલ નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત આપેલ સૂચના મુજબ થરાદ પોલીસ ટીમ થરાદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ અને નશીલા પદાર્થ વેચાણ વેપાર કરતા ઈસમો સતત વોચ તપાસ ગોઠવેલ તેમજ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલ ઈસમો ઉપર નજર રાખેલ હતી. તેમજ આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ કરી શ્રી આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોમાં પેસેન્જર વાહન ચેકિંગમાં એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઇસમ બેઠલ મળી આવતા તેને ચેક કરતા તેના કબજાની કોલેજ બેગમાં સેલોટેપ પટ્ટી વીંટાળેલી પ્રતિબંધિત મેફ્ટ્રોન ડ્રગ્સ એમડીના જથ્થાની હેરાફેરી વેચાણ માટે લઈ જતા પકડાયેલ. જે પકડાયેલ ઇસમ પાસેથી આ મેફ્ટ્રોન ડ્રગ્સ એમડી કુલ 375 ગ્રામ કિંમત ₹37,50,000નો કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા તે તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹37,95,300નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી રાકેશ કુમાર હીરારામજી પ્રેમારામજી જાતે બિશ્નોઈ પુનિયા, ઉંમર વર્ષ 24, ધંધો અભ્યાસ, મૂળ રહે શંભુરો કિલોઢાણી, ટીવીટી વ્યાસર પંચાયત ગાંધી સાગર તાલુકો જિલ્લો ફળોદી રાજસ્થાન, હાલ રહે 11 શિવનગર મહામંદિર જોધપુર. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, ધ્યુમ્ર ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષયરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું. આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનની, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધ્યુમ્ર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.